રોજે રોજની ધમકીઓ મળે છે। આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે। કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી। શું કરે છે ગુજરાત પોલીસ? ગૃહમંત્રીને વિનંતી છે, મોટી મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેને દાખલો બેસે બીજી વાર આવા કોઈ મેસેજ ના કરે। ગુજરાત વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની સવારમાં ધમકી આવી। ધમકીના પગલે તમે જોઈ શકો છો કે મારી પાછળ જે ગેટ નંબર 1 છે ત્યાં જે સિક્યોરિટી પર્સનલ છે તે તૈનાત છે। કોઈ પણ વાહન ચેકિંગ વગર ન જાય તેની કાળજી રાખી રહ્યા છે। એક વાહન, કારણ કે ઘણી વખત ત્યાં સરકારી અને ગેરસરકારી બંને પ્રકારના લોકો આવતા હોય છે। તે સિવાય વિધાનસભા અત્યારે ચાલુ છે એટલે મોટા પાયે જે વિઝિટર્સ છે, લોકો છે, તે પણ અહીંયા આવતા હોય છે। એટલે પોલીસ ડિપાર્ટમેન્ટ છે એક વ્યક્તિને અહીંયાથી તપાસવામાં વાહન જે છે એ તપાસીને જવા દેવામાં આવે છે। હજુ સુધી કોઈ વાંધાજનક વસ્તુ મળી નથી એટલે વિધાનસભા જે છે તે રાબેતા મુજબ અત્યારે ચાલુ કરી દેવામાં આવી છે। પણ આમ આદમી પાર્ટીના જે બંને નેતાઓ છે, ખાસ કરીને ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ સીધી સરકાર ઉપર સવાલ ઊભા કર્યા છે કે વારંવાર સ્કૂલો હોય, કલેક્ટર ઓફિસો હોય કે તમામ ઓફિસોમાં આવી રીતે ધમકીઓ આવે છે। સરકાર આવી તમામ પ્રકારની બંદોબસ્ત કરે છે પણ કોઈ સીધી રીતે વ્યક્તિ પકડાતા નથી અથવા તો જે તપાસ એજન્સીઓ છે તે મુખ્ય આરોપી સુધી પહોંચી શકી નથી। અને એટલા માટે જ વિપક્ષ સરકાર સુરક્ષાના મુદ્દે અત્યારે જે વિપક્ષ છે તે સરકારને, હરસંઘવીની પોલીસને અને સમગ્ર સુરક્ષા વ્યવસ્થાને ઘેરી રહી છે। ગુજરાતમાં રોજબરોજ કોલેજો, શાળાઓ, કોર્ટો રોજે રોજની ધમકીઓ મળે છે। આજે તો વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ઈમેલ થકી ધમકી મળી છે। ત્યારે મારે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગને વિનંતી છે, આધુનિક ટેકનોલોજી છે આપણી પર, આટલા મોટા મેકેનિઝમો છે, તો આવા લોકોને પકડીને એવા દાખલા બેસાડવામાં આવે કે રોજે રોજ ધમકીઓ જે મળે છે એ અટકી જાય। આજે એટલી બધી રોજે ધમકી મળે છે, કોલેજ ઉડાડી દેવાની, શાળા ઉડાડી દેવાની, દવાખાનાઓમાં બોમ્બ છે, હાઈકોર્ટમાં બોમ્બ છે, સેશન કોર્ટમાં બોમ્બ છે। કેટલા લોકોને પકડ્યા? કોઈ પકડાયું નથી। શું કરે છે ગુજરાત પોલીસ? એ પણ એક સવાલ છે। આજે તો વિધાનસભામાં અમને ધમકી મળી છે કે અહીંયા બોમ્બ છે, અમે બધા ધારાસભ્યને બહાર કાઢવામાં આવ્યા છે। મારે ગૃહ વિભાગને વિનંતી છે, ગૃહમંત્રીને વિનંતી છે, મોટી મોટી વાતો કરવા કરતા આવા મેલ જે લોકો મોકલે છે એમને તાત્કાલિક અસરથી પકડવામાં આવે અને એવી સજા કરવામાં આવે કે જેને દાખલો બેસે બીજી વાર આવા કોઈ મેસેજ ના કરે। ચેકિંગ થયું, સઘન ચેકિંગ થયું અને પછી રાબેતા મુજબ આ સમગ્ર એટલે કે વિધાનસભા ચાલુ થઈ। લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં વિઝિટર્સ પણ આવ્યા છે। પણ સવાલ એ છે કે હજુ સુધી કોઈ પકડાતું કેમ નથી? આ અંગે આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો। એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ આપ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો। સાથે અમારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો। અત્યાર માટે બસ આટલું જ। નમસ્કાર। સહયોગી સંદીપ સાથે અનિલ પટેલ, ગાંધીનગર।